ભાવનગર નવાગામ ખાતે દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવેલ। નવાગામના માજી સરપંચ પરેશભાઈ મેર અને ગ્રામજનો દ્વારા રેડ કરવામાં આવેલ। નવાગામમાં દેશી દારૂ પર જનતા રેડ કરી 30 લીટર દેશી દારૂ ઝડપી પાડેલ। નવાગામમાં દેશી દારૂ પર જનતા રેડ કરવામાં આવતા અનેક ચર્ચાનો વિષય જોવા મળ્યો। बराबर दारू बैन करो दारू से बैन करो गाम में दारू व्यसन चल बराबर बच्चे ना करे दारू बैन करो बराबर गाम में आया दारू बैन करो से तुम्हारे जाओ आओ हो बता दो बराबर हां क्या नहीं दो आ दो दो बराबर गाम में भी ना आवे अरे बैन क्या है मारी हालो बताओ क्या है हालो बताओ हालो बताओ તમારું નામ ન દેવો નહીં તમે કઈ આનંદ સાથે બન જજો નહીં કોઈ આવી જાવ નથી હતી બરાબર કોઈ પણ ઇશ્યુ ને 112 ને ફોન કરો ગાડી 10 મિનિટમાં આવી જાય તમે હુકમ બીવો છો પણ તમે મારી વાત સાંભળો તમને મુશ્કેલી છે બીવો છો કામ 108 12 માં ફોન કરો પોલીસને ફોન કરો તમે સમજ્યા તાત્કાલિક તારીખ ફોન કરો તમને રિસ્પોન્સ મળે બરાબર છે અરે ફોન જ કરી દેવાનો તમારે ક્યાંય આઈકે નહીં તમારે કોઈ રોજ આવું રાજી કરે ઈ સરપંચ તમારે આઈકે હુકમ થવું જોઈએ ડાયરેક્ટ પોલીસ સ્ટેશને ફોન કરો પોલીસ અહીંયા બીટ જમાદારને મને કરો તમને મારો નંબર છે હું જો નંબર લખાયો તો ગમે ત્યારે ફોન કરો 112 ને ફોન કરી દો તમારે ક્યાંય આઈકે થવાની જરૂર નથી તમારે એને સંઘર્ષમાં આવવાની જરૂર નથી તમને બરાબર કાંઈ ગાળું બોલતા હોય કે ગમે કાંઈ કરતા હોય તમને ફોન ગમે ત્યારે કરી દો કોઈ પણ ઝઘડો હોય કે બરાબર લઈ લો હવે ઈ છે જો કેટલા કિલો પડ્યો બોલો હાલો છે ત્યાં બરાબર આગળથી તો આગળ ભાઈ હાલો એક વિડિયો વાયરલ ન કરતો બરાબર એમ નહીં હાલે બરાબર વિડિયો બધા સોને કામ નથી ભાઈ દારૂ જોવા નવાગામમાં દારૂ વેચે છે ભાઈ વલ્લભભાઈ સુડસમાના ઘરે બરાબર આ દારૂ છે જો ભાઈ નવાગામમાં દારૂની લડાઈ છે આજ રોજ નવાગામ ગામ દ્વારા નવાગામમાં જનતા રેડ કરવામાં આવી છે અને એટલો દારૂ મળ્યો છે આ કોઈ કાયદાને કોઈને કાંઈ ડર જ નથી એટલો દારૂ નવાગામમાં વેચાય છે સિરોડા ગામે આજે નવાગામના ગામ દ્વારા ગામમાં જનતા રેડ કરવામાં આવી છે અને એટલો દેશી દારૂ મળ્યો છે જો ભાઈ ખુલ્લે આમ દારૂનું વેચાણ ચાલુ છે।